દુનિયાનું સૌથી શક્તિશાળી શાક એટલે કે કંકોડાનું શાક, જેને તમે કંટોલા પણ કહો છો. તો આ શાક એટલું હાઈ પ્રોટીન છે કે આના આગળ નોનવેજ પણ ફીકું પડી જાય છે. તો આપણે વેજીટેરિયન હોવાથી આપણે આ શાક જરૂરથી ખાવું જોઈએ. ફક્ત ચોમાસામાં જ આ શાક મળે છે. તો આજે આપણે કંટોળાનું શાક બનાવીશું. જે લોકો કંકોડા ખાવાનું પસંદ નથી કરતા એ પણ ખાવા લાગશે જો તમે આવી રીતે બનાવશો તો. એકદમ ટેસ્ટી બનાવીશું. તો સૌથી પહેલા મેં અહીંયા 250 ગ્રામ જેટલા કંકોડા લઈ લીધા છે. એને આપણે આ રીતે કડક હોય અને મોટી સાઈઝના હોય એવા લેવાના, જેમાં બીજનો ભાગ ઓછો હોય છે. તો હવે આપણે આ કંટોલાને સરસ પાણીથી ધોઈ લેવાના છે, કેમ કે આ શાકને ધોવું ખૂબ જ જરૂરી છે. એના પર જીવાત હોય કે પછી કોઈ પણ માટીનો ભાગ હોય તે બધો જ આપણે સૌથી પહેલા કાઢી લેવાનો છે. તો આવી રીતે આપણે 2 પાણીથી ધોઈ અને તેને આપણે કાઢી લઈશું. હવે આપણે આને સમારવાના છે. તો કંકોડા સમારવા માટે આપણે સૌથી પહેલા આ રીતે ઉપરની અધકચરી છાલ લઈ લેવાની છે. વધારે પડતી છાલ આપણે નથી લેવાની. ફક્ત આ રીતે જે તમને વધારે કડક જેવી છાલ લાગે તો તમારે આ રીતે કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો હું જે રીતે કાઢી રહી છું એવી જ રીતે આપણે છાલ કાઢવાની છે. વધારે ડીપમાં નથી કાઢવાની. તો આવી રીતે છાલ કાઢ્યા પછી આપણે તેને ટુકડા કરી દઈશું. અને એમાં જો કૂણા હશે તો આ રીતે કૂણા નીકળશે. જો બીજવાળા હશે તો એ કડક રહેશે. તો તમને જો બીજ પસંદ ના હોય તો તમે બીજ કાઢી શકો છો, નહીં તો આ રીતે તેને કટ કરી લેવાના. તો તમે જોઈ શકો છો કે આપણે કંકોડાને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે. ઘણા લોકો ગોળ શેપમાં પણ કાપતા હોય છે. તો આવી રીતે આપણે બધા કંકોડાને સમારી લીધા છે. આપણે એને ધોઈ તો લીધા જ છે, હવે ધોવાના નથી. હવે આપણે એને શાક માટે એક ચટણી બનાવીશું. તો આપણે લસણની ચટણી બનાવીશું. તો મેં અહીંયા લસણ, લીલા મરચા, એક આદુનો ટુકડો લીધો છે, એને આપણે વાટી લેવાના છે. તો તમે કાઠિયાવાડી હોય તો તમે કાઠિયાવાડી ચટણીથી પણ આ કંકોડાનું શાક વઘારી શકો છો. તો આવી જ રીતે આપણે ચટણી બનાવી લીધી છે. હવે આપણે શાક માટે વઘાર કરીશું. એક પેનમાં આપણે 3 ચમચી તેલ, એમાં રાઈ ફૂટે એટલે જીરું. અને આ શાક સ્પેશિયલી અજમાથી વઘારવામાં આવે છે, એટલે આપણે અહીંયા અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. હિંગ એડ કરીશું અને જે આપણે પેસ્ટ વાટીને રાખી છે લીલા મરચા, લસણ ને આદુની, એ આપણે નાખી દઈશું. અને તેને એકાદ મિનિટ માટે તેલમાં આપણે તેને સોતે કરી લેવાની છે, જેથી સરસ મજાનો લસણનો ફ્લેવર આવી જાય. હવે આપણે તરત જ કંકોડા સમારીને રાખ્યા છે તે બધા એડ કરી દેવાના છે, નહીં તો લસણ આપણું બળી જશે. કંકોડા એડ કર્યા પછી તેલમાં તેને 1 થી 2 મિનિટ માટે સોતે કરી લેવાના છે. તો આવી રીતે તમે કંકોડાનું શાક વઘારશો તો કંકોડાના શાકમાં એક અલગ જ ટેસ્ટ આવે છે અને સરસ મજાનું આ શાક બની જાય છે. ઘણા લોકો આમાં ટામેટા, ડુંગળી એડ કરતા હોય છે, પણ હું આ રીતે જ બનાવું છું અને આવી જ રીતે શાક ખાવાની મજા આવે છે. એવી રીતે પણ તમે ડુંગળી ટામેટાનો વઘાર કરીને પણ બનાવી શકો છો. તો હવે આપણે એમાં મસાલા કરીશું. તો એમાં આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં આપણે કોઈ પણ જાતના એક્સ્ટ્રા મસાલા નથી કરવાના. ફક્ત જે નોર્મલ રૂટીન મસાલા છે એ જ કરે છે. એનાથી જ આ શાકનો ટેસ્ટ આવે છે. હવે આપણે આ શાકમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું. આને આપણે વરાળથી અને તેલમાં જ તેને આપણે થવા દેવાનું છે. તો ઢાંકણ ઢાંકી આપણે સ્લો ગેસ ઉપર થવા દઈશું. તો આ શાકને ચડતા વધારે વાર પણ નથી લાગતી. ફક્ત 5-1 મિનિટ જેટલું સ્લો ગેસ ઉપર સમય લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કંકોડા આપણા સરસ મજાના ચડી ગયા છે. અને તમારે આ રીતે ટુકડામાં કટ કરી ચેક કરી લેવાનું. પરફેક્ટ રીતે કંકોડા ચડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આપણું શાક અહીંયા તૈયાર છે. લાસ્ટમાં આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું. જો ગળપણ પસંદ હોય તો તમે આમાં ગોળ કે પછી ખાંડ નાખી લીંબુનો રસ પણ નાખી શકો છો. મેં અહીંયા ગળપણ નથી નાખ્યું. તો આ શાક એટલું ટેસ્ટી બન્યું છે કે તમે આને રોટલા, રોટલી, ભાખરી સાથે સર્વ કરશો તો ખાવાની મજા જ આવી જશે. અને આ શાક આ ચોમાસામાં ખાવું જ જોઈએ. આનાથી ઘણા બધી શક્તિ મળે છે, ઘણા બધા વિટામિન્સ મળે છે અને કોઈ પણ રોગોથી પણ નિયંત્રિત કરે છે. તો ચોમાસામાં આ શાક એકવાર જરૂરથી ખાવું જોઈએ. તો જે લોકો નથી ખાતા
એ લોકો માટે આ શાક એકવાર જરૂરથી આવી રીતે બનાવશો તો એ પણ ખાતા થઈ જશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. જો તમને આ કંકોડાના શાકની રેસીપી પસંદ આવી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો. અને મારી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો. તો ફરીથી આપણે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.